સુરતના અલથાણમાં ક્લોરીન બોટલમાં લીકેજ થયું છે। ક્લોરીન બોટલમાં લીકેજ થતા અફરાતફરી સર્જાઈ। બોટલ લીકેજ થતા લોકોને આંખોમાં તકલીફ થઈ। વેસુ ફાયરની ટીમે લીકેજની ખામીને દૂર કરી છે। જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, કેમિકલ લીકેજ થયું ત્યારે આંખોમાં તકલીફ થઈ, શું વિગતો સામે આવી? जी बिल्कुल कि अड़ताण खाते आवेला पालिका संचालित तरणकुंडમાં આવેલું છે, જ્યાં ગત રોજ 11:30 વાગ્યાની આસપાસ તરણકુંડમાં ક્લોરીનની બોટલો લીકેજ થયું હતું, જેના કારણે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લીકેજ થતું બંધ કર્યું હતું, જેના કારણે તરણકુંડના કર્મચારી અને ટ્રેનરો અને તે સાથે સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો। તો વાત કરવામાં આવે તો ક્લોરીનની બોટલ જે લીકેજ થતાની સાથે નજીકના વિસ્તારો જે છે, ઘણા લોકોના જે આંખો છે તે આંખોમાં બળતરા થવા લાગ્યા હતા અને આંખ લાલો થવા લાગી હતી। તેની સાથે જે તરણકુંડના કર્મચારી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। જે પ્રકારે વેસુ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લીકેજને જે છે દૂર કરતા તમામ સ્થાનિક લોકો તે સાથે કર્મચારી હાથ અનુભવ્યો હતો। જી, આભાર તમામ વિગતો માટે।